જો એવું કહેવામાં આવે કે બુદ્ધ એ કોઈ ઐતિહાસિક વ્યક્તિનું નામ નથી, પણ આપણી અંદર જ છુપાયેલી એક સુપર પાવર જેવી સ્ટેટ ઓફ માઇન્ડ છે તો? બિલકુલ. અને સામાન્ય રીતે આપણે જ્યારે બુદ્ધ શબ્દ સાંભળીએ ને એટલે તરત પેલા ઝાડ નીચે ધ્યાનમાં બેઠેલી શાંત મૂર્તિ જ યાદ આવે, અથવા તો કોઈ રાજપાટ છોડીને જતા રહેલા ઐતિહાસિક રાજકુમારની છબી મગજમાં આવે. હા, એ જ તો. પણ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા લખાણને ડીકોડ કરવાના છીએ જે આ આખી ઐતિહાસિક વિચારધારાને જ મૂળમાંથી હચમચાવી દે છે. ખબર છે, આજે આપણી પાસે ધમ્મપદના 14મા અધ્યાય એટલે કે બુદ્ધવગ્ગ પર આધારિત સોર્સ છે. હા, બુદ્ધવગ્ગ, ધી અવેકનિંગ ઓફ એબ્સોલ્યુટ કોન્શિયસનેસ. બરાબર. અને આપણું મિશન એ જ છે કે આ ઐતિહાસિક મૂર્તિઓ અને કથાઓની પાછળનું અસલી વિજ્ઞાન શું છે એ સમજવું. સ્ત્રોતની શરૂઆતમાં જ એક બહુ મોટો ક્રાંતિકારી દાવો છે. એમાં કીધું છે કે બુદ્ધ એ કોઈ એક વ્યક્તિની મોનોપોલી નથી. સાચી વાત છે. એટલે તે તો એક ચેતનાની સ્થિતિ છે જેને આપણે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહીએ. આ વિચાર જ આજના સમયમાં એક બહુ મોટો ધડાકો છે, હું તો એમ જ કહીશ. હા, અને જુઓ, આ વિચાર માત્ર ધડાકો નથી કરતો, પણ આખી આધ્યાત્મિકતાનું એક રીતે લોકશાહીકરણ એટલે કે ડિમોક્રેટાઇઝેશન કરી નાખે છે. લોકશાહીકરણ, બહુ સરસ શબ્દ વાપર્યો. હા, કારણ કે ઇતિહાસમાં આપણે કોઈ એક વ્યક્તિને બુદ્ધ તરીકે સીમિત કરી દઈએ ને એટલે એક મોટું અંતર ઊભું થઈ જાય છે. આપણને એમ જ લાગે કે એ તો કોઈ અલગ જ દુનિયાના મહાન આત્મા હતા. અને સામાન્ય માણસ ત્યાં સુધી ક્યારેય પહોંચી જ ન શકે. એક્ઝેક્ટલી. પરંતુ ધમ્મપદનો આ અધ્યાય આખી વાત પલટી નાખે છે. બુદ્ધ શબ્દનો મૂળ અર્થ જ થાય છે જાગૃત, એટલે કે અવેકન્ડ. અથવા તો પ્રકાશિત. બરાબર. આ એક એવી અવસ્થા છે જે કોઈ સમય કે સ્થળ પૂરતી મર્યાદિત નથી હોતી. એટલે આનો સીધો અર્થ એ થાય કે જે કોઈ પણ વ્યક્તિ અજ્ઞાનતાની ઊંઘમાંથી સંપૂર્ણપણે જાગી જાય તે આ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. અરે વાહ! આનો અર્થ તો એ થયો ને કે દરેક માણસમાં બુદ્ધ બનવાની શક્યતા પહેલેથી જ રહેલી છે. મેં સ્ત્રોતમાં વાંચ્યું કે તે તેને એક સુષુપ્ત એટલે કે લેટેન્ટ સ્થિતિ કહે છે. હા, બિલકુલ. એટલે આ કોઈ એવી વસ્તુ નથી જે આપણે બહારના બજારમાંથી જઈને ખરીદવાની હોય કે પછી કોઈ બીજા પાસેથી ઉછીની લેવાની હોય. ખબર છે, આ વાતને સમજવા માટે હું એક આધુનિક દુનિયાનું ઉદાહરણ વિચારતી હતી. અચ્છા, કયું ઉદાહરણ? શું આપણે આ બુદ્ધત્વને આપણા સ્માર્ટફોનમાં રહેલી કોઈ છુપી બહુ જ એડવાન્સ્ડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સરખાવી શકીએ? મતલબ કે હાર્ડવેર તો આપણી પાસે છે જ, સિસ્ટમ અંદર પહેલેથી ઇન્સ્ટોલ પણ થયેલી જ છે. રસપ્રદ છે. બસ આપણે ખાલી કોઈ રીતે એને શોધીને એક્ટિવેટ કરવાની છે. આ સ્માર્ટફોનવાળી એનાલોજી બહુ જ સરસ છે, પણ મારે આમાં થોડો ઉમેરો કરવો પડશે. હા, ચોક્કસ. હવે જુઓ, અત્યારે માણસ જાતિ જે રીતે જીવન જીવી રહી છે ને તે જાણે ફોનની પેલી બાય ડિફોલ્ટ બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યું છે. બરાબર. આ બેઝિક સિસ્ટમમાં માત્ર સર્વાઇવલ એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવાની જ એપ્લિકેશન્સ ચાલે છે. બરાબર. ખાવું, પીવું અને ઊંઘવું. હા, અને તેમાં થોડીક પણ મેમરી ભરાય એટલે તરત સિસ્ટમ હેંગ થવા માંડે છે. બેટરી ઓછી થાય એટલે લાલ લાઇટ ઝબૂકવા માંડે અને સિસ્ટમ પેનિક કરવા લાગે. અરે હા, આ તો આપણા રોજબરોજના જીવન જેવું જ છે. બિલકુલ. આજના સંદર્ભમાં કહીએ ને તો માનો કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ લાઇક ન કરે કે પછી ઓફિસમાં કોઈ કલીગ આપણાથી આગળ નીકળી જાય એટલે આ બેઝિક સિસ્ટમમાં તરત ક્રોધ, ઈર્ષા અને ભયના વાયરસ એક્ટિવ થઈ જાય છે. સાચી વાત. અને માણસ એવું જ માની લે છે કે તેનું અસ્તિત્વ બસ આટલું જ કરી શકે છે. બરાબર છે. એટલે આપણે એ જ ખામીયુક્ત ઓપરેટિંગ સિસ્ટમ સાથે આખી જિંદગી કાઢી નાખીએ છીએ, એ જાણ્યા વગર કે આપણી અંદર કંઈક બહેતર પણ છુપાયેલું છે. હા, અને આજે બુદ્ધત્વ અથવા બુદ્ધ નેચર છે ને એ કોઈ નવી એપ નથી જે તમારે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. એ તો ઓરિજિનલ, એકદમ ક્લીન પ્રો લેવલની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે પેલા બધા વાયરસ નીચે દબાયેલી છે. હા, અને જ્યારે માણસ ધ્યાન, જ્ઞાન અને સજાગતાના અમુક કોડ્સ વાપરે છે ત્યારે તે પેલી બેઝિક સિસ્ટમમાંથી લોગઆઉટ થઈ જાય છે અને આ હાયર સિસ્ટમમાં એન્ટર થાય છે. શું વાત છે? ત્યાં કોઈ પેનિક થતું નથી, કોઈ હેંગ થવાનો ડર નથી, માત્ર એક અદ્ભુત ક્લેરિટી છે. હા, આ વિચાર સાંભળવામાં જેટલો શક્તિશાળી લાગે છે ને એટલી જે જાણવાની ઉત્સુકતા પણ વધે છે કે આ પ્રો લેવલની સિસ્ટમ ખરેખર પ્રેક્ટિકલી કામ કેવી રીતે કરે છે. મતલબ, જ્યારે આ બુદ્ધત્વની સિસ્ટમ પૂરેપૂરી ઓન થઈ જાય ત્યારે સ્ક્રીન પર શું દેખાય છે?
એના માટે સ્ત્રોતે બહુ જ ક્લિયર લક્ષણો આપ્યા છે. હા. સ્ત્રોત બુદ્ધવર્ગમાં આ જાગૃત અવસ્થાના 5 મુખ્ય ગુણોનું લિસ્ટ આપે છે. પણ મારે માત્ર લિસ્ટ નથી જોવું. મારે એ સમજવું છે કે આ ગુણો પાછળનું અસલી મિકેનિઝમ શું છે. ચોક્કસ આપણે એને ડીકોડ કરીએ. તો પહેલો ગુણ છે સંપૂર્ણ જાગૃતિ, એટલે કે પરફેક્ટ અવેરનેસ. સ્ત્રોત કહે છે કે આ એવી અવસ્થા છે જ્યાં કોઈ જ અજ્ઞાન નથી. પણ મને એ કહો કે આ સંપૂર્ણ જાગૃતિ પ્રેક્ટિકલ લેવલે કેવી દેખાય? જો સામાન્ય રીતે માણસની જાગૃતિ બહુ જ ફિલ્ટર્ડ હોય છે. એટલે કે આપણે દુનિયાને એવી રીતે નથી જોતા જેવી તે ખરેખર છે, પણ એવી રીતે જોઈએ છીએ જેવા આપણે પોતે છીએ. એટલે આપણે આપણા પૂર્વગ્રહોથી જ દુનિયા જોઈએ છીએ. બિલકુલ. આપણા મગજમાં ભૂતકાળના અનુભવો, ડર અને ભવિષ્યની ચિંતાઓના એવા ચશ્મા લાગેલા છે કે દરેક ઘટના એ ચશ્મામાંથી પસાર થઈને જ આપણા મગજ સુધી પહોંચે છે. અચ્છા. સંપૂર્ણ જાગૃતિ એટલે આ બધા જ ચશ્મા, આ બધા જ ફિલ્ટર્સ હટાવી દેવા. માનો કે કોઈ ઘટના ઘટે તો તેને કોઈ જ પૂર્વગ્રહ વિના એના શુદ્ધ સ્વરૂપે જોવી. જ્યારે મગજ ભૂતકાળ કે ભવિષ્યમાં ભટકવાનું બંધ કરી દે અને 100% વર્તમાનમાં આવી જાય ત્યારે જે ડેટા પ્રોસેસિંગ થાય છે તે સંપૂર્ણ જાગૃતિ છે. બરાબર. એટલે ત્યાં કોઈ કન્ફ્યુઝન રહેતું જ નથી? ના, જરાય નહીં. અને મને લાગે છે કે આ પહેલામાંથી જ સીધો બીજો ગુણ જન્મે છે, જે છે કરુણા, એટલે કે નિસ્વાર્થ પ્રેમ. કારણ કે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે જાગૃત હોય અને કોઈ ફિલ્ટર જ ન હોય તો તેને સામેવાળા માણસનું દર્દ પણ એના મૂળ સ્વરૂપમાં દેખાશે, રાઈટ? સાચું કીધું. અને જુઓ, સામાન્ય પ્રેમ અને બુદ્ધિની કરુણા વચ્ચે બહુ મોટો તફાવત છે. સામાન્ય પ્રેમમાં હંમેશા એક હું અને મારું જોડાયેલું હોય છે. હા, શરતોવાળો પ્રેમ. હા, લોકો કહેશે ને કે આ વ્યક્તિ મારી છે એટલે મને વહાલી છે, પણ આ તો શરતી પ્રેમ થયો. પરંતુ જ્યારે જાગૃતિ આવે છે ત્યારે વ્યક્તિને એ સમજાય છે કે બધા જ જીવો મૂળભૂત રીતે એક જ અસ્તિત્વનો ભાગ છે. જ્યારે પેલી હું અને તું વચ્ચેની દિવાલ તૂટી જાય છે ને ત્યારે જે ભાવ અંદરથી વહે છે તે કરુણા છે. તેમાં કોઈ લેવડ દેવડ નથી હોતી, માત્ર આપવાનો જ ભાવ હોય છે. વાહ! આના પછીનો ત્રીજો ગુણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, સમતોલતા અથવા ઇક્વેનિમિટી. સ્ત્રોત એવું કહે છે કે સુખ અને દુઃખમાં સમાન ભાવ રહેવો. પણ સાચું કહું તો આજના જમાનામાં આ થોડો અશક્ય જેવું લાગે છે. કેમ એવું લાગે છે? અરે, માનો કે શેર બજારમાં રોકાણ ડબલ થઈ જાય ત્યારે ખુશ ન થવું અને જોબ જતી રહે ત્યારે દુઃખી ન થવું. આવું મિકેનિઝમ ખરેખર કેવી રીતે કામ કરતું હશે? માણસ છે તો લાગણીઓ તો થવાની જ ને. હા, પણ સમતોલતા એટલે લાગણીઓનું મરી જવું એવો બિલકુલ અર્થ નથી થતો. સમતોલતા પાછળનું વિજ્ઞાન અનિત્ય એટલે કે ઇમ્પર્મનન્સના ખ્યાલ પર આધારિત છે. અનિત્ય? હા, એટલે કે જ્યારે જાગૃત ચેતના એ સમજી લે છે કે દુનિયાની દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સંબંધ સતત બદલાતો રહે છે, કંઈ જ કાયમી નથી, તો પછી પકડી રાખવાની વૃત્તિ જ છૂટી જાય છે. અચ્છા, એટલે આપણે કોઈ વસ્તુને પકડી નથી રાખતા. બરાબર. જ્યારે માણસને ખબર જ હોય કે આ સુખનો સમય પણ પસાર થઈ જવાનો છે અને પેલો દુઃખનો સમય પણ કાયમ માટે નથી રહેવાનો, તો મગજ એક્સ્ટ્રીમ રિએક્શન આપવાનું બંધ કરી દે છે. એ એકદમ સેન્ટરમાં રહે છે, જાણે પેલા ભયંકર વાવાઝોડાની વચ્ચે રહેલી શાંત આંખ હોય ને એ રીતે. બહુ જ પાવરફુલ ઉદાહરણ આપ્યું તમે, વાવાઝોડાની આંખવાળું. અને આ સમતોલતા સીધી ચોથા અને પાંચમા ગુણ સાથે જોડાય છે, જે છે નિર્ભયતા અને તૃષ્ણાનો અંત. હા, આ બંને ગુણો એકબીજા સાથે ગૂંથાયેલા છે. સ્ત્રોત કહે છે કે આ અવસ્થામાં કોઈ ઈચ્છા રહેતી નથી અને મૃત્યુનો પણ ડર રહેતો નથી. મને તો આ બંને વચ્ચે બહુ ઊંડો લોજિકલ સંબંધ દેખાય છે. મતલબ, માણસને ડર ક્યારે લાગે છે? જ્યારે તેને કંઈ ગુમાવવાની બીક હોય, બરાબર ને? એક્ઝેક્ટલી. જ્યાં તૃષ્ણા છે ત્યાં જ ભય છે. હવે તૃષ્ણા એટલે શું? કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્ટેટસને પકડી રાખવાની જીદ. માણસ જેટલી વધારે વસ્તુઓની કામના કરે છે તેટલી જ વસ્તુઓ તેને માનસિક રીતે બંધક બનાવી લે છે. સાચી વાત છે. જો કોઈને સત્તા જોઈએ છે તો તેને હંમેશા સત્તા ગુમાવવાનો ડર રહેશે. જો કોઈને લોકોની વાહવાહી જોઈએ છે તો તેને અપમાનનો ડર કાયમ સતાવશે. એટલે એક રીતે જુઓ તો તૃષ્ણા એ એક પ્રકારની ગુલામી જ છે. હા, આપણે આપણી જ ઈચ્છાઓના ગુલામ બની જઈએ છીએ. બિલકુલ. પરંતુ બુદ્ધવત્વની અવસ્થામાં પહોંચેલો માણસ અંદરથી એટલો પૂરો હોય છે કે તેને બહારથી કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર જ નથી લાગતી. અને જે માણસને દુનિયા પાસેથી કંઈ જ જોઈતું નથી, તેની પાસેથી દુનિયા કંઈ છીનવી પણ નથી શકતી. અરે વાહ! આ શૂન્ય તૃષ્ણા જ પરમ નિર્ભયતાને જન્મ આપે છે. આ વાત પરથી મને સ્ત્રોતના એક બહુ જ પાવરફુલ વાક્ય તરફ ધ્યાન જાય છે.
એમાં બુદ્ધના શિક્ષણોની વાત કરતા લખ્યું છે કે બુદ્ધને જીતવા અશક્ય છે, કારણ કે તેમણે પોતાને જીતી લીધા છે અને તેઓ કોઈનામાં આસક્ત નથી. હા, આ સેલ્ફ માસ્ટરીની વાત છે. પણ આજના સમયમાં જુઓ ને તો ચારે બાજુ કંઈક ને કંઈક જીતવાની જ રેસ ચાલી રહી છે. સીઈઓને માર્કેટ જીતવું છે, રાજકારણીઓને દેશ જીતવા છે અને સામાન્ય માણસને સોશિયલ મીડિયા પર આર્ગ્યુમેન્ટ જીતવી છે. આ બધાની વચ્ચે આ સેલ્ફ માસ્ટરી એટલે કે પોતાને જીતવાની વાત તદ્દન વિપરીત દિશા બતાવે છે. એનું કારણ એ છે કે બહારની દુનિયા પરનો વિજય હંમેશા કામ ચલાવવો અને ભ્રામક હોય છે. બહાર દુશ્મનો સતત બદલાતા રહે છે અને એક દિવસ એવો આવે છે જ્યારે મોટી મોટી સત્તાઓ પણ ધરાશાયી થઈ જાય છે. ઇતિહાસ સાક્ષી છે એ વાતનો. સાચી વાત. બહાર જીતવા માટે માણસે સતત સંઘર્ષ કરવો પડે છે, જે તેની પોતાની જ એનર્જી ખતમ કરી નાખે છે. પરંતુ પોતાને જીતવા એટલે પોતાના મનના રિએક્શન્સ પર કાબૂ મેળવવો. ખબર છે, જ્યારે કોઈ માણસ પોતાનો જ અહંકાર ઓગાળી નાખે છે ત્યારે તે અદૃશ્ય બની જાય છે. અદૃશ્ય મતલબ કઈ રીતે અદૃશ્ય? અદૃશ્ય એટલે ફિઝિકલી નહીં, પણ સાયકોલોજીકલી. હું સમજાવું. માણસનો અહંકાર એક ટાર્ગેટ બોર્ડ જેવો છે. અચ્છા. લોકો એ ટાર્ગેટ પર અપમાન કે નિંદાના તીર મારે છે અને માણસ ઘાયલ થાય છે. પણ જો કોઈ અહંકાર જ ન હોય, કોઈ ટાર્ગેટ બોર્ડ જ ન હોય, તો સામેવાળો તીર મારશે ક્યાં? અરે વાહ, તો બહુ મસ્ત વાત કરી. હા, તમે એવા માણસને ગુસ્સે કેવી રીતે કરી શકો જેને એ સાબિત કરવાની કોઈ પડી જ નથી કે તે સાચો છે? તમે એવા માણસને હરાવી કેવી રીતે શકો જે રેસમાં દોડી જ નથી રહ્યો? સાચી વાત છે. એટલા માટે જ પોતાને જીતી લીધેલો માણસ અજેય બની જાય છે, કારણ કે તેણે પોતાની અંદરની બધી જ નબળાઈઓ અને ટાર્ગેટ્સને ખતમ કરી નાખ્યા છે. આ તો ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. પોતાનો જ ટાર્ગેટ બોર્ડ હટાવી દેવો. પણ ચાલો, આ બધી ફિલોસોફી સાંભળવામાં બહુ આદર્શ લાગે છે. આપણે થોડું આના વિજ્ઞાન તરફ વળીએ, કારણ કે સ્ત્રોત આપણને એક યોગિક દૃષ્ટિકોણ પણ આપે છે. હા, યોગિક વિજ્ઞાનનો એંગલ બહુ જ રસપ્રદ છે. તેમાં બુદ્ધત્વને માત્ર વર્તનનો બદલાવ નથી કહ્યો, પણ માનવીય ચેતનાના એક શિખર તરીકે દર્શાવ્યું છે. સીધા ચક્રોની વાત કરતા પહેલા આપણે મગજની વાત કરીએ. આપણું મગજ અલગ અલગ વસ્તુઓ પ્રોસેસ કરે છે, ક્યાંક લોજિક, ક્યાંક ઇમોશન. બરાબર. પણ યોગિક વિજ્ઞાન કહે છે કે જ્યારે ચેતના સંપૂર્ણપણે શુદ્ધ થાય છે ત્યારે તે સહસ્ત્રાર ચક્ર એટલે કે ક્રાઉન ચક્રની જાગૃતિ સુધી પહોંચે છે. આ અવસ્થાને સાક્ષીભાવ અથવા પ્યોર અવેરનેસ કહેવાય છે, જ્યાં કોઈ અહંકાર નથી, કોઈ ઓળખ નથી, માત્ર એક આનંદ અને એકતાનો અનુભવ છે. હવે આ સાક્ષીભાવ વિશે મારે એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરવો છે. હા, બોલો ને. આ પોઈન્ટ પર ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે જ્યારે એમ કહેવાય કે કોઈ અહંકાર નથી, કોઈ ઓળખ નથી અને બધું જ માત્ર સાક્ષીભાવથી જોવાનું છે, તો શું આનો અર્થ એ નથી થતો કે માણસ જીવન પ્રત્યે એકદમ નીરસ કે ડિટેચ થઈ જાય છે? અચ્છા, તમારો કહેવાનો અર્થ એ છે કે માણસ રોબોટ જેવો થઈ જાય? હા, મતલબ કે જાણે કોઈ થિયેટરમાં બેસીને બીજા કોઈની ફિલ્મ જોતું હોય અને સ્ક્રીન પર હીરો મરી જાય કે જીતી જાય, જોનારને કોઈ જ ફરક ન પડતો હોય. જો બધું જ સાક્ષી ભાવે જોવાનું હોય તો પછી કોઈના દુઃખમાં રડવું, કોઈની ખુશીમાં હસવું, સંબંધોની ઉષ્મા, આ બધું તો ગાયબ જ થઈ જાય ને. શું આ સાક્ષી ભાવ માણસને એક ભાવનાશૂન્ય રોબોટ નથી બનાવી દેતો? આ બહુ જ વ્યાજબી ડાઉટ છે. અને આ જ કારણ છે કે ઘણીવાર લોકો આધ્યાત્મિકતાને સંસાર છોડીને ભાગી જવા સાથે જોડી દે છે. પણ અહીં એક બહુ જ નાજુક ભેદ સમજવાલો છે. સાક્ષીભાવ એટલે નીરસતા કે સંવેદનહીનતા બિલકુલ નથી. તો પછી શું છે? જો આપણે હમણાં જ ચર્ચા કરેલા બીજા ગુણને યાદ કરીએ તો તે કરુણા હતો. હવે વિચારો, એક રોબોટ ક્યારે કરુણા કરી શકે? ના, એ તો શક્ય જ નથી. બિલકુલ. સાક્ષીભાવ એટલે પોતાની જાતને લાગણીઓથી કાપી નાખવી એવું નથી, પરંતુ સ્વાર્થના પરિણામોથી કાપી નાખવી એવું છે. અને થોડું વધુ સરળ ભાષામાં ડીકોડ કરીએ તો? ચોક્કસ. જુઓ, જ્યારે સામાન્ય માણસ કોઈને મદદ કરે છે કે પ્રેમ કરે છે, ત્યારે તેની પાછળ કોઈને કોઈ છુપી અપેક્ષા હોય જ છે કે આના બદલામાં મને પ્રેમ મળશે કે આદર મળશે. હા, બિલકુલ. અને જ્યારે નથી મળતું ત્યારે તે દુઃખી થાય છે. સાક્ષીભાવ એટલે આ અપેક્ષાના લૂપમાંથી બહાર નીકળી જવું. જો સામે કોઈ રડતું બાળક હોય તો સાક્ષીભાવમાં રહેલો માણસ એમ કહીને આગળ નહીં નીકળી જાય કે હું તો માત્ર સાક્ષી છું, આ તો બધી માયાજાળ છે.
એટલે એ મદદ તો કરશે જ. ઉલટું તેનો અહંકાર ન હોવાથી અને તેની પોતાની કોઈ અપેક્ષા ન હોવાથી તેનામાંથી એટલો શુદ્ધ અને પ્રચંડ પ્રેમ વહેશે જેની કોઈ સીમા નહીં હોય. તે મદદ કરશે, પૂરી તાકાતથી કરશે, પણ એ મદદ કર્યા પછી તેને કોઈ ક્રેડિટ કે વળતર જોઈતું નહીં હોય. અરે વાહ, આ સમજવું બહુ જ જરૂરી હતું. હા, એટલે સાક્ષી ભાવ એ રોબોટ બનવું નથી, પણ પૂર્વગ્રહ વગરની અતિ સંવેદનશીલ અને મુક્ત અવસ્થા છે. તે ડિટેચમેન્ટ છે, પણ લોકોથી નહીં, પરિણામોની આસક્તિથી ડિટેચમેન્ટ છે. વાહ, આ ભેદ બહુ જ સ્પષ્ટ થઈ ગયો. ડિટેચમેન્ટ એ પરિણામની આસક્તિથી છે, કરુણાથી નહીં. પણ હવે સૌથી મોટો સવાલ આવે છે પ્રેક્ટિકલ એપ્લિકેશનનો. હા, આ બધું પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવું એ મોટો પ્રશ્ન છે. હા, કારણ કે આ બધું સાંભળવામાં આદર્શ લાગે છે. નિર્ભયતા, સાક્ષી ભાવ, તૃષ્ણાનો અંત. પણ જ્યારે સવારે ટ્રાફિકમાં ફસાઈએ, કોઈ ખોટી રીતે ઓવરટેક કરે અને ઓફિસ પહોંચતા જ બોસનો ગુસ્સાવાળો ઈમેલ આવે, ત્યારે આ સાક્ષી ભાવ ક્યાં ગાયબ થઈ જાય છે? સાચી વાત છે. ત્યારે તો મગજ સીધું પેલી બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ પર જ જતું રહે છે. હા, તો સ્ત્રોત આપણને આ ઊંડા આધ્યાત્મિક જ્ઞાન અને રોજબરોજના ધમાલિયા જીવન વચ્ચેનો સેતુ બાંધવા માટે શું રસ્તા બતાવે છે? સ્ત્રોત બહુ જ પ્રેક્ટિકલ છે. તે સ્પષ્ટપણે માનવ જીવનના 2 માર્ગ બતાવે છે. કયા 2 માર્ગ? પહેલો છે અજ્ઞાનનો માર્ગ, જેમાં મોહ, તૃષ્ણા અને અહંકાર છે. આ માર્ગનું અંતિમ ડેસ્ટિનેશન માત્ર બંધન અને દુઃખ છે. બરાબર. અને બીજો છે બુદ્ધનો માર્ગ, જેમાં જાગૃતિ, કરુણા અને સત્ય છે, જે મુક્તિ તરફ લઈ જાય છે. હવે આ બુદ્ધના માર્ગ પર ચાલવા માટે સ્ત્રોત 4 નક્કર પ્રેક્ટિસ આપે છે, જેને આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકીએ. બરાબર. તો ચાલો આ 4 પ્રેક્ટિસને આપણે એક પછી એક ડીકોડ કરીએ કે સામાન્ય માણસ તેને પોતાના જીવનમાં કેવી રીતે અપ્લાય કરી શકે. ચોક્કસ. સૌથી પહેલી પ્રેક્ટિસ છે અવેરનેસ, એટલે કે જાગૃતિ. હવે આનો અર્થ એ નથી કે બધું છોડીને હિમાલયમાં જતા રહેવું. હા, એ તો કોઈ નહીં કરે. આનો અર્થ છે કે માણસ જે કંઈ પણ કરી રહ્યો હોય, ભલે તે સવારની ચા પીતો હોય, ડેટા એન્ટ્રી કરતો હોય કે કોઈ મીટિંગમાં બેઠો હોય, તે ક્ષણમાં 100% હાજર રહેવું. એટલે કે માઇન્ડફુલ રહેવું. બિલકુલ. મન જો ગઈકાલના ઝઘડામાં કે આવતીકાલના પ્રેઝન્ટેશનના ડરમાં ભટકતું હોય, તો તેને પકડીને પાછું વર્તમાનમાં લાવવું. આજના મલ્ટીટાસ્કિંગવાળા સમયમાં આ બહુ અઘરું છે, પણ સાચું કહું તો સૌથી વધુ જરૂરી પણ છે. બીજી પ્રેક્ટિસ કઈ છે? બીજી પ્રેક્ટિસ છે કમ્પેશન, એટલે કે દયા અને કરુણા. આનો પ્રેક્ટિકલ ઉપયોગ એ છે કે જ્યારે કોઈ સામેવાળો માણસ ખરાબ વર્તન કરે, ગુસ્સો કરે, ત્યારે તરત જ રિએક્ટ કરવાને બદલે 1 સેકન્ડ માટે એ વિચારવું કે કદાચ તે માણસ અંદરથી કોઈ ઊંડા દુઃખ, અસુરક્ષા કે પ્રેશરમાંથી પસાર થઈ રહ્યો હશે. એટલે સીધો બચાવો ન કરવો. હા, તેનો ગુસ્સો એ તેના જ અજ્ઞાન અને પીડાનું પરિણામ છે. આટલું વિચારતા જ આપણો પોતાનો ગુસ્સો શાંત થઈ જાય છે અને સંઘર્ષ ટળી જાય છે. અરે વાહ! એટલે કે પરિસ્થિતિને પર્સનલી લેવાનું જ બંધ કરી દેવું. બહુ જ શક્તિશાળી પ્રેક્ટિસ છે આ. ત્રીજી પ્રેક્ટિસ કદાચ ધ્યાન અથવા મેડિટેશન છે, ખરું ને? હા, ત્રીજી પ્રેક્ટિસ નિયમિત ધ્યાન છે. જુઓ, જેમ શરીરને રોજ સાફ કરવા માટે સ્નાન જરૂરી છે ને, તે મગજમાં આખો દિવસ જે કચરો ભેગો થાય છે તેને સાફ કરવા માટે ધ્યાન એ માનસિક સ્નાન છે. માનસિક સ્નાન, બહુ જ સરસ શબ્દ વાપર્યો. તે મનને શાંત કરીને ફરીથી ફોકસ વધારે છે. અને ચોથી અને સૌથી મહત્વની પ્રેક્ટિસ છે ઈગો રિડક્શન, એટલે કે અહંકાર ઓછો કરવો. આ અહંકાર ઓછો કરવો એ પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે? કારણ કે લોકોને સામાન્ય રીતે એવું જ લાગે કે જો અહંકાર નહીં હોય તો દુનિયા દબાવી દેશે. આજ તો પેલી ખામીયુક્ત ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી મોટો વાયરસ છે. અચ્છા. હકીકતમાં અહંકાર સૌથી વધુ મેન્ટલ બેટરી ખાય છે. ખબર છે, હું કેટલો મહાન છું, મારું જ માનવું જોઈએ, મને કોઈ આવું કેમ કીધું, આ બધું સતત વિચારવા માટે મગજને બહુ ઊર્જા જોઈએ. હા, એ તો માથું પકવી દેવું કામ છે. અહંકાર ઓછો કરવો એટલે પોતાની જાતને નકામી સમજવી એવું બિલકુલ નથી. તેનો અર્થ એ છે કે પરિણામોનો ભાર પોતાના માથા પરથી ઉતારી દેવો.
એટલે રિલેક્સ થઈ જવું. હા, જ્યારે માણસ એ સ્વીકારી લે છે કે દુનિયા તેના વગર પણ સરસ રીતે ચાલી જ શકે છે, ત્યારે તેના મગજની આખી સિસ્ટમ હળવે ફૂલ થઈ જાય છે અને તે વધુ સારી રીતે કામ કરી શકે છે. માહિતીના અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં મગજ સતત ઓવરલોડ રહે છે, જ્યાં સેકન્ડમાં નોટિફિકેશન વાગે છે અને અટેન્શન સતત વહેંચાયેલું રહે છે, ત્યાં આ 4 પ્રેક્ટિસ ખરેખર કોઈ ઢાલથી કમ નથી. સાચી વાત છે. જો માણસ જાગૃત ન હોય તો આલ્ગોરિધમ્સ પેરી બેઝિક ઓપરેટિંગ સિસ્ટમની નબળાઈઓ એટલે કે ડર, ક્રોધ અને સરખામણી કરવાની વૃત્તિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. પણ સ્ત્રોતમાં એક બહુ જ કડવી અને સાચી વાત કહી છે. કઈ વાત? એ જ કે બુદ્ધ માત્ર રસ્તો બતાવી શકે છે, એ રસ્તા પર ચાલવાનું કામ આપણું પોતાનું છે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે સેલ્ફ એફર્ટ રિવોર્ડેડ. બિલકુલ. આજના સમયમાં માણસને દરેક વસ્તુ માટે એક શોર્ટકટ જોઈએ છે. 2 મિનિટમાં નૂડલ્સ, 10 મિનિટમાં ડિલિવરી. તો શાંતિ માટે પણ કોઈ એવી ગોળી કે એપ મળી જાય જે તરત જ મગજને શાંત કરી દે? હા, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. પણ બુદ્ધ વગ્ગ આપણને કડવી વાસ્તવિકતા યાદ કરાવે છે કે મુક્તિ એ કોઈ પ્રોડક્ટ નથી જેને એમેઝોન પરથી ઓર્ડર કરી શકાય. તે એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાની ભઠ્ઠીમાંથી માણસે જાતે જ પસાર થવું પડે છે. બરાબર. શાંતિ બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એ માટેની મહેનત અંદર જ કરવાની છે. સ્ત્રોતનો અંતિમ નિચોડ એ છે કે બુદ્ધ બનવું એ બહારથી કંઈ મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ અંદર જે પહેલેથી જ પડેલું છે તેને જાગૃત કરવાની પ્રક્રિયા છે. એટલે આપણી પાસે બધું જ છે જ. હા, આપણે આખી જિંદગી બહાર ડિગ્રીઓ, પ્રોપર્ટી અને સ્ટેટસ ભેગું કરવામાં કાઢી નાખીએ છીએ. એવા ભ્રમમાં કે એ બધું ઉમેરવાથી આપણે પૂરા થઈ જઈશું. પરંતુ બુદ્ધનું વિજ્ઞાન કહે છે કે માણસ પહેલેથી જ પૂરો છે. તેની અંદર બુદ્ધત્વ છે જ, બસ જે અજ્ઞાન અને અહંકારની ધૂળ જામી ગઈ છે તેને સાફ કરવાની છે. કેટલી અદ્ભુત વાત કરી. આખી ચર્ચાનો સાર એ જ છે કે બુદ્ધ એટલે જાગૃત ચેતના, અને બુદ્ધ બનવું એ પોતાની જ અસલી ઓળખ પાછી મેળવવાનું પરમ સ્વરૂપ છે. બિલકુલ. અહંકારના રસ્તે ચાલીને બંધન તરફ જવું છે કે જાગૃતિ અને કરુણાના રસ્તે ચાલીને મુક્તિ તરફ, એ પસંદગી સંપૂર્ણપણે વ્યક્તિના પોતાના હાથમાં છે. હવે આજના આ સેશનના અંત તરફ આવતા મારી પાસે એક વિચાર છે. ચોક્કસ જણાવો. એક એવો વિચાર જે આ બધા સ્ત્રોતોના ઊંડાણમાંથી નીકળીને મારા મનમાં ઘુમરાઈ રહ્યો છે અને કદાચ આપણને સૌને વિચારતા કરી મૂકશે. અચ્છા. આપણે ચર્ચા કરી કે બુદ્ધત્વ એ આપણા સૌની અંદર રહેલી એક સુષુપ્ત અને મૂળભૂત ઓપરેટિંગ સિસ્ટમ છે. પણ સામાન્ય રીતે આપણે આપણી નિષ્ફળતાઓ, આપણું અજ્ઞાન, આપણે વારંવાર જે ભૂલો કરીએ છીએ અને એનાથી જે દુઃખ ઊભું થાય છે તેને માત્ર આપણી કમજોરીઓ જ માનીએ છીએ. હા, આપણે એને નેગેટિવલી રીતે જ જોઈએ છે. પણ જો એવું ન હોય તો? એટલે તમે શું કહેવા માંગો છો? શું એવું બની શકે કે આપણા જીવનની આ નિષ્ફળતાઓ અને દુઃખો ખરેખર કમજોરીઓ નથી, પણ જાગૃતિ તરફ લઈ જતા એવા જરૂરી પગથિયા છે? બહુ જ ઊંડો વિચાર છે આ. કદાચ એ બધી જ તકલીફો એ જરૂરી ફ્રિક્શન એટલે કે ઘર્ષણ છે જે પેલી બેઝિક અને ખામીયુક્ત ઓપરેટિંગ સિસ્ટમને એટલી વાર ક્રેશ કરે છે, આપણને એટલા થકવી દે છે અને નિરાશ કરી દે છે કે આખરે કંટાળીને આપણે આપણી અસલી ઊંડી બુદ્ધ ઓપરેટિંગ સિસ્ટમ શોધવા અને એને એક્ટિવેટ કરવા માટે મજબૂર થઈ જઈએ છીએ. વાહ! એટલે કે દુઃખ જ આપણને જાગવા માટે મજબૂર કરે છે. હા, કદાચ જો આપણે ભૂલો જ ના કરીએ અને દુઃખ જ ન પડે તો આપણે ક્યારેય જાગવાનો પ્રયાસ જ ન કરીએ. આ વિચાર જરા હટકે છે, પણ મને લાગે છે કે કદાચ આપણી ભૂલો અને આપણું અંધકાર જ આપણને પ્રકાશ શોધવા માટે પાડેલી સૌથી મોટી બૂમો છે. ખરેખર આ બહુ જ પાવરફુલ વિચાર છે. હા, આ એક એવો પ્રશ્ન છે જેના પર થોડું મનન કરવા જેવું છે. આ ઊંડા વિચાર સાથે જ આજની આ અત્યંત રસપ્રદ ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને હા, જાગતા રહો.